જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયની અંદર સ્વાધ્યાય 4.5. છેલ્લા લેક્ચરની અંદર આપણે 4.4 એટલે ખૂબ જ અગત્યનો ટોપિક પ્રમાણિત વિચલન એ આપણે પૂરું કર્યું. પ્રમાણિત વિચલન એ આપણે પૂરું કર્યું. આજે એના પછીનો એક ટોપિક ભણવાના છીએ અને એ છે 4.5 એટલે કે ચલનાક. એ ટોપિક વિશે સમજૂતી મેળવીએ. સ્વાધ્યાય 4.5 એટલે ચલનાકનું છે, બરાબર? તો મેન એ શું કહેવા માગે છે એ વિષય ઉપર આપણે સેજ ચર્ચા કરી લઈએ. 4.5નું પહેલા વહેલા છે એ ચલનાકનું સૂત્ર આપણે લખીએ અને એના દ્વારા સમજવાનો પ્રયત્ન આપણે કરીએ, બરાબર? એક જ સૂત્ર છે 4.5 ની અંદર. ચલનાક બરાબર S અપોન x બાર એને ગુણ્યા 100. તમને એમ લાગશે સાહેબ આ તો સૂત્ર જાણીતું છે, આ સૂત્ર જાણીતું છે. હા, S ના છેદમાં x બાર એટલે આને કહેવાય પ્રમાણિત વિચલનાક. S એટલે પ્રમાણિત વિચલન, પણ S ના છેદમાં x બાર એટલે પ્રમાણિત વિચલનાક. અને પ્રમાણિત વિચલનને ગુણ્યા 100 વડે જ્યારે કરવામાં આવે એટલે એને ચલનાક મળે. આવું કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ કર્યું, જે 12માની અંદર પણ આપણે એ વ્યક્તિને ભણવાનું છે. કાર્લ પિયર્સન. થિયરી માટે યાદ રાખવા માટે યાદ રાખીશું આપણે કાર્લ પિયર્સન. તો S ના છેદમાં x બાર ગુણ્યા 100 એટલે કે પ્રમાણિત વિચલનાકનું ટકાવારી સ્વરૂપ, કારણ કે ગુણ્યા 100 કરીએ છીએ, ટકાવારી સ્વરૂપ એટલે ચલનાક. આવું શા માટે કરવામાં આવે છે, ક્યાં કામ લાગે છે? આના માટે જુદા જુદા શબ્દ રકમની અંદર વાપરશે કે ભાઈ આપને કેમ ખબર પડે ચલનાક શોધવાનું છે. તો ચલનાક માટે જુદા જુદા શબ્દ છે. જ્યાં લખું છું ચલનાક એટલે શું, એના માટે કયા શબ્દ વપરાય છે. ચલનાક એટલે તમને એવું કહેશે કે ભાઈ ચલનાક એટલે છે ને કોણ વધુ સ્થિર છે. બે વસ્તુની સરખામણી કરવી હોય ત્યારે સ્થિર શબ્દ વાપરશે. સ્થિર એટલે સમજી લેવાનું કે ભાઈ મારે ચલનાક શોધવો છે. પછી તમને એમ કહેશે કોણ સુસંગત રમત રમે છે. ક્રિકેટનો દાખલો હોય આવો પણ શબ્દ પૂછે, અથવા શેરના ભાવ સુસંગત વગેરે. સુસંગત છે એટલે સમજી લેવાનું ચલનાક શોધવાનું છે. પછી તમને એવું કહેશે કે ભાઈ કોનું સાપેક્ષ ચલન વધારે કે ઓછું છે. આવો શબ્દ સાપેક્ષ ચલન. સાપેક્ષ ચલન વધારે કે ઓછું, ત્યારે પણ આ જ તમારે થશે. અને ચલનાક સ્પષ્ટ શબ્દ કહેશે એટલે તરત તમને ખ્યાલ આવી જશે કે ભાઈ મારે ચલનાક એટલે S શોધવાનું, x બાર શોધવાનું, એને ગુણ્યા 100 કરવાના છે. આવું ક્યારે થાય? એક ઉદાહરણ આપું છું કે ભાઈ ચલનાક શેના માટે છે. માની લો કે બે ક્રિકેટરો છે. એક ક્રિકેટર છે એ માની લો કોઈ મેચની અંદર 35 રન, 40 રન, 35 રન, 40 રન, 42 રન આવું કરે છે. એક ક્રિકેટર પહેલા જ મેચમાં સદી મારે છે, બીજા મેચમાં 2 રનમાં આઉટ થાય, ત્રીજા મેચમાં 50 મારે છે, ચોથા મેચમાં 8 રન કરીને આઉટ થાય છે. હવે સદીવાળો ખેલાડી આમ દેખીતા રીતે સારો છે, પણ જ્યારે કોઈ કોચ હોય તો પેલા પસંદ કોને કરશે? તો એ પેલા વેલા છે ને જો 40-35 મળે તો એમાં ગેરંટી તો છે એ 35-40 રન તો કરશે જ. એટલે કે એક ધારી રમત રમે છે. જો એના માટે શબ્દ યાદ આવ્યો, એક ધારી. આવો શબ્દ પણ વાપરી શકે છે, બરાબર? એક ધારી રમત રમે છે અને પેલો વ્યક્તિ કેવો છે, બીજો એ હાલી ગયો તો હાલી ગયો, નહીતર પછી 2-5 રનની અંદર જ આઉટ થઈ જશે. એટલે ઘણી વખત જ્યારે કોચ જોખમ લેવા ના માંગતો હોય ત્યારે છે એ સરેરાશ જે રમત રમે છે સારી એને ખેલાડીને પસંદ કરશે. તો આવો કોણ ખેલાડી છે એ પસંદ કરવા માટે આપણે ચલનાકની તુલના કરવામાં આવે છે. માની લો કે કોઈ વ્યક્તિ છે, તમે જ છો અને તમારો મિત્ર છે. બંને જણાએ 10મું પાસ કર્યું છે અને બંને છે એ ટકાવારી આપણે સેમ જેવી મેળવો છો. જોઈએ આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ તમને છે ટકાવારી કઈ રીતના મળે છે. માની લો કે વિદ્યાર્થી A અને વિદ્યાર્થી B, એટલે એક તમે જ છો, વિદ્યાર્થી A તમે છો અને આ વિદ્યાર્થી B છે, બરાબર? જો ચલનાકનો ભાવાર્થ અને અર્થ સમજાવું છું, તમને મગજમાં ફિટ થઈ જશે.
કે ધોરણ 10 ની અંદર એ વિદ્યાર્થી તમને છે ને એ 82% આવ્યા છે, આ વિદ્યાર્થીને 93% છે, 82% અને આને 93%. તમારા કરતા હોશિયાર છે તમારો મિત્ર, સારું ભાઈ, કોંગ્રેચ્યુલેશન કહેજો એને. ધોરણ 12 ની અંદર તમારે 78% આવ્યા છે, તમારે 78% આવ્યા છે. આ વ્યક્તિને માની લો 70% આવ્યા છે, એને કોઈ કારણસર ટકાવારી ઘટી ગઈ. હવે તમે બીબીએ કર્યું છે, બીબીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ બીબીએ કર્યું છે કોઈ કોલેજની અંદર, બરાબર, અને બીબીએ ની અંદર તમારે છે 80% આવે છે, 80%. આ વિદ્યાર્થીને 85% આવે છે, પાછી એને મહેનત કરી અને આગળ નીકળી ગયો. પછી માસ્ટર ડિગ્રી એમબીએ કર્યું, બરાબર, અને એમાં તમારે વળી પાછા છે 79% આવ્યા છે. અને આ વિદ્યાર્થીને કોઈ કારણસર છે એ ટકાવારી ઘટી ગઈ અથવા તો વધી ગઈ, ગમે તે એક વસ્તુ આપણે નક્કી કરી શકીએ છીએ. માની લો 65% જ આવ્યા છે, બરાબર. હવે તમે એમબીએ કર્યા પછી બેંકમાં કે વગેરે જગ્યાએ કે કંઈક જોતું હોય તો એન્ટ્રન્સ એક્ઝામ આવે, એટલે હું ખાલી એક્ઝામ લખું છું, એક્ઝામ, કોઈ એન્ટ્રન્સ એક્ઝામ તમે દીધી હોય અને એ એક્ઝામની અંદર તમારે 80% આવ્યા, સરેરાશ 80% આવ્યા, અને આને 95% આવ્યા લાસ્ટની અંદર. હવે તમે બંને વ્યક્તિ છે ને એ જોબ લેવા માટે જાઓ, દાખલા તરીકે એમબીએ કર્યું છે, બેંકમાં પણ જોબ ચાલે, બેંકમાં જોબ કરવા માટે જાઓ, કોઈ કંપનીની અંદર જોબ કરવા માટે એમબીએ છે એ કંપનીની અંદર પણ ચાલે. તો બંને જણા એકસાથે ઇન્ટરવ્યુ આપવા માટે ગયા, પેલા તમારો વારો આવ્યો, પછી આનો વારો આવ્યો અને પૂરું થઈ ગયું. 8, 10, 15 દિન ઇન્ટરવ્યુ આપી દીધું. હવે તમારા બેમાંથી પસંદગી પેલા વ્યક્તિને કરવાની છે, તો પેલા કોની પસંદગી કરશે? જોવાની તમારી. શા માટે તમારી પસંદગી કરે? એનું એક જ રીઝન છે, ટકાવારી જે ઓછી છે. દેખીતે એમ લાગે કે આ વિદ્યાર્થી 95%, તમારે એવરેજ ટકાવારી છે, દેખાય છે ને 82, 78, 80, 19. એટલે કંપની વાળો કે બેંક જે છે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ વિચાર છે આની મહેનત છે ને એ એવરેજ છે, સરેરાશ છે, માટે આ વ્યક્તિને લો. જ્યારે આ વ્યક્તિ કેવો છે, ક્યારેક મહેનત કરશે વધુ કામ કરશે, ક્યારેક આળસમાં ઓછું કામ કરશે, ક્યારેક વધુ કરશે, ક્યારેક ઓછું કરશે. ભલે હોશિયાર પણ છે પણ ક્યારેક એવું બની શકે છે, માટે ઘણી વખત આને જોબના ચાન્સ ઓછા હોય અને આવા વ્યક્તિને જોબના ચાન્સ વધી જાય છે, બરાબર. તો આ તુલના એટલે શું કહેવાય? આપણે જે ટોપિક ભણવાનો છે એ તુલના માટે એને કહેવાય ચલનાક, બરાબર છે. ચલનાક કે ભાઈ આનો ચલન ઓછો છે, આનો ચલન વધુ છે, સમજે છે ને. આ ચલન એટલે ફેરફાર ઓછો છે, જ્યારે આમાં ફેરફાર વધુ છે. એ ટોપિક એટલે આપણે એને કહી શકાય છે સ્વાધ્યાય 4.5, અને એ ટોપિક એટલે ચલનાક નામનો ટોપિક છે. જો હવે પેલી રકમ આપણે જોઈએ છીએ, 2 શેર એ અને બી ના ભાવની વધઘટ નીચે દર્શાવી છે. કયા શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે? જો શબ્દ શું આપણે સાપેક્ષ ચલન વધારે છે, શેરના ભાવ સાપેક્ષ હાલતા વધારે વધે છે, હાલતા વધારે ઘટી જાય છે, એને કહેવાય સાપેક્ષ ચલન વધારે છે. તો અહીં ચલનાક શોધે એવું નથી કીધું, શબ્દ સમજવાનો, એના આધારે આપણે નક્કી કરવું પડશે. શેર એનો ભાવ છે, આ શેર બીનો ભાવ છે, એટલે 2 ગણતરી કરવી પડશે. આ એ માટેનો એક્સનું ખાનું, આ બી માટે એક્સનું ખાનું છે, બરાબર. ચાલો, એટલે કઈ રીતે આપણે કોષ્ટક ડ્રો કરીશું એના વિશે સમજૂતી મેળવી લઈએ. ચલો, જો આ એક પેલા દાખલાની રકમ થઈ, જેમાં શેર એ અને શેર બી મેં બે ભાગ જ કર્યા છે. શેર એની ગણતરી અહીં કરશું અને શેર બી ની ગણતરી છે બાજુમાં આપણે કરીશું, બરાબર. શેર એ અને શેર બી માટે એક્સ. હવે છે એ અને બી, પેલા વહેલા આપણે શું શોધવું પડશે? ચલાકનું સૂત્ર શું છે? S/X², એને ગુણ્યા 100. તો મારે X² તો શોધવાનો જ છે. X² એટલે શું? તો કાંઈ સિગ્મા એક્સ આનો સરવાળો કેટલો થાય છે? 3210. આનો સરવાળો કેટલો થાય છે? 1400, 1400, 1400, બરાબર. હવે પહેલા વહેલા શું કરવું? પહેલા X² નીચે શોધવો પડશે, એટલે સેજ નીચે હું લઈ જાઉં છું, આપને ખ્યાલ આવે કે બંનેનો X² એને બરાબર સિગ્મા X/n. સિગ્મા X એટલે 3210
n એટલે કેટલા છે આ 10 એટલે થશે 321 મધ્યક આનો આવ્યો 321 આનો મધ્યક x બાર બરાબર સિગ્મા x અપોન n 1400 n એટલે 10 140 પાછું ઉપર જવું પડશે x બાર શોધ્યા પછી કોષ્ટકમાં ઉપર જવું પડશે હવે આપને ખ્યાલ છે s નું સૂત્ર જો પૂર્ણાંકમાં આવે તો આ વિગત પ્રમાણે હેલવું પડે x માઇનસ x બાર અને એનો સ્ક્વેર એટલે કે x માઇનસ x બાર એનો સ્ક્વેર એ જ રીતે અહીંયા પણ x માઇનસ x બાર અને x માઇનસ x બાર સ્ક્વેર બરાબર જો લખ્યું છે x એટલે x બાર એટલે 321 આ બધામાંથી 321 બાદ કરીશું માઇનસ આવે તો માઇનસ અને પ્લસ આવે તો પ્લસ ચલો આપણે લખતા જઈએ 321 માંથી 321 બાદ કરીએ 0 0 322 માંથી 1 325 માંથી 4 322 માંથી 1 324 માંથી 3 320 માંથી -1 2 -5 -2 અને -3 આના ટોટલની જરૂર નથી ટોટલ મારો તો કેટલો થાય 0 ફિક્સ છે x - x બારનો કોઈ પણ દાખલો કોઈ પણ ચેપ્ટર સિગ્મા x - x બાર એટલે કે x - x બારનો સિગ્મા સરવાળો હંમેશા 0 થશે ફાઇનલ છે જો ના થાય સમજી લેવાનું આપણી ક્યાંક ભૂલ છે ઓકે હવે એનો સ્ક્વેર 0 નો વર્ગ કેટલો થાય 0 1 નો વર્ગ 1 4 નો વર્ગ 16 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એનો ટોટલ સિગ્મા x માઇનસ x બાર અને એનો સ્ક્વેર ટોટલ કેટલો આવે છે 70 કેટલો થાય છે 70 બરાબર ચાલો 70 હવે એ જ રીતે બાજુનું આપણે લખીએ છીએ શેર બી માટે x - x બાર 140 મધ્યક 140 છે આ બધામાંથી 140 આપણે બાદ કરીશું 141 માંથી 140 બાદ કરીએ 1 6 -10 6 2 5 -8 -6 -8 અને +12 ડેશ ટોટલની જરૂર નથી હવે એનો સ્ક્વેર 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 10 નો વર્ગ 100 6 નો વર્ગ 36 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 8 નો વર્ગ 64 6 નો વર્ગ 36 8 નો વર્ગ 64 અને 12 નો વર્ગ 144 બરાબર આનો ટોટલ એટલે સિગ્મા x માઇનસ x બાર અને એનો સ્ક્વેર કેટલો થાય 510 ટોટલ થશે સરળ થશે 510 હવે મારે શું શોધવાનું તો કે s ટોટલ દેખાય રીતના હું સેટ કરું છું ટોટલ દેખાય રીતના બરાબર ટોટલ સુધી આપણે જરૂર છે બંનેને s નું સૂત્ર s બરાબર સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અપોન n ઇન રૂટ આનો સિગ્મા કેટલું તો કે 70 n કેટલા છે 10 70 ભાગ્યા 10 એટલે કેટલા થાય 7 7 નું વર્ગમૂળ 7 નું વર્ગમૂળ 2.65 s બરાબર 2.65 આવ્યું એ જ રીતે અહીંયા s આપણે મેળવીએ s નું સૂત્ર સેમ સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અપોન n ઇન રૂટ સિગ્મા કેટલું છે તો કે સાહેબ 510 છે ઓકે n કેટલું છે 10 છે 510 ભાગ્યા 10 કેટલા થશે 51 અને 51 નું વર્ગમૂળ 51 નું વર્ગમૂળ 51 નું વર્ગમૂળ કેટલું થાય ઓકે
7.14 7.14 આ એસ આવી ગયો, આ એસ. હવે બંનેનો ચલનાંક શોધવો છે. ચલનાંકનું સૂત્ર એસ અપોન એક્સ બાર એને ગુણ્યા 100. એસ કેટલો છે તો કે સાહેબ 2.65 છે. એક્સ બાર કેટલો છે તો કે સાહેબ 321 છે. એને ગુણ્યા 100 કરવાના છે. તો 265 ઓલા 2.65 ગુણ્યા 100 એટલે 265 અને એને ભાગ્યા 321 એટલે કેટલા આવશે તો કે સાહેબ 0.83 આવે છે. 0.83 આવે છે. બરાબર. તો 0.83 આવે છે. પણ ચલનાંકનો જવાબ હંમેશા ટકાવારી. એ જ રીતે અહીંયા ચલનાંક મેળવીએ. ચલનાંક એટલે એસ અપોન એક્સ બાર અને એને ગુણ્યા 100. એસ કેટલું છે 7.14. એક્સ બાર કેટલું છે 140 અને એને ગુણ્યા 100. બરાબર. ચાલો કરો 5.1 અને ટકાની નિશાની. હવે તમે સરખામણી કરો. જો આના ટકા ઓછા અને ટકા વધુ છે. પ્રશ્ન શું હતો આપણે કે ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે, જેનો ચલનાંક વધારે છે. તો આનો ટકાવારી વધુ આવી છે, ચલનાંક વધુ આવ્યો છે. તો આ જે છે ને એના માટે આપણે લખવું પડે અહીં શેર બી ના ભાવમાં સાપેક્ષ ચલન વધુ છે. એક લીટી લખવાની જે હું લખતો નથી, પણ તમારે લખવાની છે. કઈ લીટી લખવાની છે કે શેર બી એના ભાવ નો સાપેક્ષ ચલન વધુ છે. શેર બી ના ભાવમાં સાપેક્ષ ચલન વધુ છે. હવે આના જેવો દાખલો છે તમને કરવા માટે આપું છું હોમવર્કની અંદર. જે છે ઉદાહરણ 19. આ ઉદાહરણ તમારે જાતે કરવાનું છે. ઉદાહરણ 19 જાતે કરવાનું છે. બરાબર. એ આ દાખલો કર્યા પછી તમે કરજો. મેં જે રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે એ રીતે તમારે બે ભાગની અંદર સમાવેશ થાય એવો પ્રયત્ન કરવાનો. આપણે એક પેજમાં કટ ટુ કટ સમાયું છે, કારણ કે ઉપર મેં સૂત્ર લખ્યું હતું ને, ઉપર આ સૂત્ર લખ્યું હતું. તમારે સૂત્ર લખ્યા પછી નવા પેજે દાખલો સ્ટાર્ટ કરો એટલે એક પેજમાં લગભગ વાંધો આવશે ને. કદાચ કોઈકના અક્ષર મોટા થતા હોય તો જોવાનું અને થોડાક નાના થાય આ 4.5 ની જોવાનું. બે ભાગની અંદર દાખલો કરવાથી તમને સામે સરખામણી કરવાની મજા આવશે. એટલે ઉદાહરણ 19. ચલો હવે દાખલા નંબર 2 કરીએ. બે કંપનીના વહીવટી કર્મચારીઓના દૈનિક પગાર વિશે નીચે મુજબ માહિતી મળે છે. બે કંપની એ કંપની બી. કોષ્ટકની અંદર છે સરેરાશ પગાર. સરેરાશ શબ્દ આવે ને એને મધ્યક કહેવાય. આનો મધ્યક એક્સ બાર. પ્રમાણિત વિચલન એટલે એને એસ કહેવાય. એસ યાદ ન રહે ને, એને ટેક્સ્ટ બુકમાં લખવાની ટેવ રાખવાની. એને એક્સ બાર અહીંયા એસ એમ કરે. 30 અને 84. કઈ કંપનીના પગાર વધુ સ્થિર છે? સ્થિર શબ્દ આવે જો અહીં ચલનાંક શોધો એવું કીધું જ નથી, પણ સ્થિર શબ્દ વાપરે છે. વધુ સ્થિર, ઓછું સ્થિર. સ્થિર ત્યારે સમજો મારે ચલનાંક શોધવાનું છે. બરાબર. ચાલો કઈ વિગત આપી છે એના આધારે શું કરવાનું છે. દાખલો બીજો. હું અહીં લખીશ કંપની એ અને કંપની બી. શું લખીશું? કંપની એ અને કંપની બી. બે ભાગમાં જ હું ગણતરી કરીશ. કંપની એ માટે શું આપ્યું છે? પહેલા ઓલા સરેરાશ પગાર એટલે એનો મધ્યક આપ્યો છે એક્સ બાર. કેટલો છે તો કે એનો સરેરાશ 600 છે. જ્યારે એનો એસ કેટલો છે? એસ પ્રમાણિત વેતન કેટલું છે તો કે સાહેબ 30 છે. 30 આ 30 લખ્યું. આનો એક્સ બાર કેટલો છે? 2100. જ્યારે એનો એસ કેટલો છે પ્રમાણિત વેતન? 84. બરાબર. હવે બંને માટે ચલનાંક શોધવું છે. તો બંને માટે ચલનાંકનું સૂત્ર
ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર એને ગુણ્યા 100. ચાલો એસ કેટલું છે 30, એક્સ બાર કેટલું છે 600 એને ગુણ્યા 100. સાદું રૂપ આપીએ, મીંડું મીંડું ઉડે અને આ 2 મીંડા અહીંયા ઉડાડતો નહીં, બરાબર, અને અહીં 3 2 6 એટલે 10 ભાગ્યા કરીએ એટલે 5% આવશે. કેટલા આવશે 5%. આનું સાદું રૂપ આપો એટલે 5% થાય. એ જ રીતે આનો ચલનાંક શોધીએ. ચલનાંક એટલે એસ અપોન એક્સ બાર એને ગુણ્યા 100. એનો એસ કેટલો છે સાહેબ 84 છે, 84. ઓકે, એક્સ બાર કેટલું છે તો કે સાહેબ 2100 છે, ગુણ્યા 100. 84 ભાગ્યા 2100 અને એને ગુણ્યા 100, 4%. 4%. હવે પ્રશ્ન શું હતો આપણો કે ભાઈ પ્રશ્ન એ હતો કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે? જેનો ચલનાંક ઓછો હોય એનો પગાર વધુ સ્થિર છે, જાજો વધઘટ થતો નથી. આમાં હાલતા વધે ને હાલતા ઘટે એટલે એનો ચલનાંક વધુ છે. આનો પગાર સ્થિર કહી શકાય. મને સ્થિર પૂછ્યું છે તો હું લખીશ કંપની બીમાં પગાર વધુ સ્થિર છે. આવી એક લીટી લખવી પડશે. કંપની બી માં પગાર વધુ સ્થિર છે. હવે આના જેવું ઉદાહરણ તમને કરવા માટે આપું છું. જે આવું કોષ્ટક આપ્યું છે એવા કયા ઉદાહરણ છે તો એક છે ઉદાહરણ નંબર 20. જે તમે જાતે કરશો તમને ખ્યાલ આવી જશે કે આ સાહેબ. અને ઉદાહરણ નંબર 21, આ ઉદાહરણ પણ તમને આવડશે. ઉદાહરણ નંબર 21 એ પણ તમને ખ્યાલ આવશે કે આ સાહેબ આવડી જશે અને એમાંથી પરીક્ષામાં આવી શકે છે. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 3. દાખલા નંબર 3, ત્રીજો દાખલો. જો રકમ 2 શ્રેણીઓ માટે ચલનાંક 30% અને 25%. શું વાત છે, અહીં ચલનાંક આપી દીધા છે. તેમના પ્રમાણિત વિચલન અનુક્રમે 15 અને 9. વિચલન એટલે એસ આપી દીધા. તો બંને શ્રેણીના મધ્યક શોધો. મધ્યક શોધોનું આપણે કીધું છે. કાંઈ વાંધો નહીં, 2 શ્રેણી આપી છે, આપણે ટાઇટલ બાંધીએ પ્રથમ શ્રેણી અને બીજી શ્રેણી, શ્રેણી 1 અને શ્રેણી 2. આપણે એવું લખીએ શ્રેણી 1, શ્રેણી 2. શું આપ્યું છે રકમની અંદર તો કે એનો ચલનાંક આપી દીધો છે. કેટલા ટકા 30%. એસ આપી દીધો છે, એસ કેટલું 15. આનો ચલનાંક આપ્યો છે કેટલા ટકા 25%. એનો એસ 9, એસ 9. ઓકે, હવે મારે શોધવું છે એક્સ બાર. કાંઈ વાંધો નહીં, ચલનાંકનું જ આપણે સૂત્ર મૂકીશું. એસના છેદમાં એક્સ બાર એને ગુણ્યા 100. એસ કેટલું છે તો કે 15 સાહેબ. એક્સ બાર એ ભાઈ નથી આપ્યું, એની તો માથાકૂટ છે, અને ગુણ્યા 100. તો ચલનાંક આપી દીધો છે ભાઈ. કેટલા ટકા છે 30%. 30 લખાય, ટકા લખવાની જરૂર. આનું સાદુરૂપ આપીને એક્સ બાર શોધો. એક્સ બાર છેદમાં છે એને અંશમાં લો. 30 અંશમાં થાય તેને છેદમાં લો. તેથી નિશાની આ એક્સ બાર એને બરાબર આ 15, 30 અહીંયા આવશે એને ગુણ્યા 100. તો એક્સ બાર કેટલું થશે 50. કેટલું થશે 50. અને એક્સ બાર છે એટલે ટકા નો 50%. એવું ન લખાય, ખાલી 50 લખાય. એક્સ બાર 50. એ જ રીતે શ્રેણી 2 માટે ચલનાંકનું સૂત્ર ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર અને એને ગુણ્યા 100. ચલો એસ કેટલો છે 9, એક્સ બાર એની તો માથાકૂટ છે ભાઈ, ગુણ્યા 100. તો ચલનાંક આપી દીધો કેટલા ટકા 25%. 25
તો એક્સ બાર શોધો, છેદમાં ન લખાય ભાઈ, એને અંશમાં લઈ લો નહીં ભાઈ, એટલે ખોટું ન લાગે. તો 25 ને છેદમાં જવા દો, બે ભેગા નથી કરવા ભાઈ, બાધે. ચલો, તો આપણે આનું સાદુરૂપ જ્યારે આપીએ એટલે કેટલું આવશે? 36. એક્સ બાર કેટલું થશે? 36. એક્સ બાર છે, ચલનાક નથી એટલે ટકા ન લખાય. એક્સ બાર 36, ફક્ત એક્સ બાર શોધે એવું કીધું. ચાલો રેડી. તો આ ત્રીજો દાખલો પણ આપણો પૂરો થયો. આના જેવું કંઈ ઉદાહરણ નથી એટલે તમને હોમવર્કમાં નથી આપતો, પણ આને આ જ દાખલો તમે 2 વખત રિપીટ કરશો એટલે ખ્યાલ આવી જશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક નવા ટોપિક સાથે મળવાના છીએ. તો ત્યાં સુધી સખ્યાસરના બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.